જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં જશો તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ। તો હું આગળ જે કાંઈ પણ કરીશ એ બધું તમારી સાથે શેર કરીશ, તો આગળ જતા રહેજો મારો વ્લોગ। અત્યારે 9 છે ને અત્યારનો તડકો બહુ જ છે। આજે હમણાં 2-3 દિવસ થયા વરસાદ નથી, પણ તડકો છે, ગરમી પણ બહુ જ થાય છે। જો સેલા થોડા મોટા થવા લાગ્યા છે, ઘણા મોટા થઈ ગયા। એક દિવસ બ્લોકમાં લીધા હતા ત્યારે તો નાના હતા, અત્યારે તો મોટા થઈ ગયા છે। હવે થોડાક દિવસમાં પાકી પણ જશે, તમને બતાવીશ। એ તો રલ શું કરે તું? શું કરે? તો જો આ છે અમારી ઘોડી તોરલ, આનું નામ છે તોરલ। તો આ વેલામાં આવેલા ફૂલનું પણ કમળ જેવું જ છે। તડકો થાય એ ભેગા એ એકદમ મુરઝાઈ જાય ને છાયા જેવું વાતાવરણ હોય ને તો એકદમ ફૂલ નીકળે એમાંથી। જો આમાં અત્યારે તો જો આ બધા એવા થઈ ગયા છે અહીંયા ને અહીંયા ને, હું તમને બતાવીશ સાંજે, એવું જ્યારે એનું ફૂલ થશે ને ત્યારે। તો બે થઈ ગયા છે ને અમે જમીને ફ્રી થઈ ગયા છે ને પાછો તડકો નીકળી ગયો છે। આ વાતાવરણનું કંઈ નક્કી જ નથી, થોડી વાર ને થોડી વારે ચેન્જ થયા કરે છે। જો તો હવે બ્લોગ કન્ટિન્યુ કરીશ, તો આગળ જોતા રહેજો મારો બ્લોગ। તો 4 થયા છે ને અમે ઉઠી ગયા છે, તો હવે બ્લોગ કન્ટિન્યુ કરીશ, તો આગળ જોતા રહેજો મારો બ્લોગ। આ શું કરો? સરપંચ સોડા ખાલ લે બાપે લઈને મરી વરહાદીમાં શું કરું? ફળ હું ભણો ના ખેતરમાં કઈ છે નહીં, આમ આ રહ્યું જો મસ્તી સાહેબ છે જણકી હજી તો કેદી થાય। કપડાં ધોઈ દીધા છે, તો હવે આપણે સુકવવાના છે, તો ફટાફટ સૂકવી દઈએ। થયા છે ને ચાનો ટાઈમ થયો છે, તો ચા બનાવી નાખું। જો મને કીધું તેવી જ રીતે 6 થયા છે અત્યારે, ને જો આ બધા ફૂલ હવે ધીમે ધીમે ખીલવા માંડ્યા છે। 6 થયા છે ને ખેતર સાઈડ જાઉં છું ચક્કર લગાડવા। અત્યારનો વ્યૂ મસ્ત આવે છે, સનસાઇટ થાય છે સામે। તો આ જો સામે મોર છે, અહીંયા હમણાં ચણતો હતો ખેતરમાં, પણ હું આ સાઈડ આવી એટલે એ ઓલી સાઈડ વયો ગયો, બાકી હમણાં અહીંયા ચણતો હતો। દિવસ તુવેર વાવવાનું કામ ચાલુ હતું, એ તુવેર અવળી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે। એક દી વ્લોગમાં પણ લીધું હતું, કામ ચાલુ હતું ત્યારે વાવવાનું। તો અહીંયાથી અહીંયા છેક અહીંયા સુધી તુવેર છે, અને અહીંયાથી પછી વાં છેક સોયાબીન છે વાં સુધી, ને ઓલા બધા ખેતરમાં તો નકરી તુવેર જ છે। ઓલી સાઈડ આ ને આ વચ્ચેના 3 ખેતરમાં તુવેર છે, ને આ એટલામાં થોડીકમાં તુવેર છે, ને બીજી ઓલી સાઈડ સોયાબીન છે। તો 6:30 થયા છે ને હવે પાછી ઘરે જાઉં છું। તો 7 થયા છે ને રસોઈનો ટાઈમ થયો છે, તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ।
મેં આજે જે કાંઈ પણ કરી એ બધું તમારી સાથે શેર કરીએ તો તમે પણ એકવાર જરૂરથી કમેન્ટ કરી દેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.